ઉદયપુરમાં 20 કરોડથી વધુના ખર્ચે બની રહેલા નવીન સિવિલ હોસ્પિટલનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે। જૂના બિલ્ડિંગમાં જે હોસ્પિટલ છે તેમાં પૂરતી સુવિધા નથી, જેને લઈ અહીં આવતા ગંભીર પ્રકારના દર્દીઓને વડોદરા રેફર કરવામાં આવે છે। સાથે જનરલ હોસ્પિટલમાં સર્જન સિવાયના તમામ ડોક્ટરો કોન્ટ્રાક્ટ બેઝ પર છે। મંદ ગતિએ ચાલતા કામના કારણે લોકોમાં પણ નારાજગી વ્યાપી છે। દર્દીઓની મુશ્કેલીઓ ઓછી થાય અને બાંધકામ પૂર્ણ થાય તેવી લોક માંગ ઉઠી છે। સિવિલ હોસ્પિટલનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું 2023ની અંદર અને 2024ની અંદર એનું કામ સંપૂર્ણપણે પતી જવાનું હતું, છતાં પણ અત્યાર સુધી એનું કામ થયું નહીં। બહુ ધીરી ગતિએ કામ ચાલુ થાય છે, જેથી આદિવાસી વિસ્તારના હરેક તમામ લોકોને છોટાઉદેપુરથી પ્રયાણ કરીને વડોદરા જવું પડે છે। 2 થી 3 વર્ષથી ચાલી રહ્યું છે, એ કામ અત્યારે પૂર્ણ થયું નહીં। એ અમારી એવી માંગ છે કે વહેલા તકે પૂર્ણ થાય એ અમારી માંગ છે। અને ત્યાં હોસ્પિટલ ચાલુ થઈ નથી, તો અમારી માંગ એટલી છે કે છોટાઉદેપુર જિલ્લાના જે સ્થાનિક લોકો છે, આજુબાજુના ગામડાઓ છે, જિલ્લાના જેટલા પણ માણસો છે, એમની સારવાર અહીંયા વહેલી તકે શરૂ થાય અને આ હોસ્પિટલનો લાભ લે એટલી અમારી સરકારને અપીલ છે। છોટાઉદેપુર જિલ્લાની સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગનું બાંધકામ નિર્ધારિત સમય મર્યાદાથી 1 વર્ષથી વધુ સમય વીતી ગયો છે। બાંધકામનું સંચાલન પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા કરવામાં આવે છે। પીઆઈયુની કચેરી ઉદયપુરમાં ન હોવાથી વડોદરાની કચેરીએથી વહીવટ કરાય છે, જેના કારણે બાંધકામની દેખરેખ અને ગુણવત્તા પર પ્રશ્નો પણ ઊભા થાય છે। જો કે તંત્ર ઝડપથી કામ પૂર્ણ થશે તેવા ઠાલા વચનો આપી રહ્યું છે। એ તમારે વહેલી તકે બને એટલું પૂરું કરી દઈશું 3-4 મહિનામાં, કારણ કે અત્યારે ફિનિશિંગ વર્ક જ છે, બહુ કોઈ મેજર વર્ક બાકી નથી, એટલે પૂરું થઈ જશે વહેલું। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાहुल्यो ધરાવતો જિલ્લો છે। છોટાઉદેપુર ખાતે સિવિલ હોસ્પિટલ આવેલી છે। હાલ જે સિવિલ હોસ્પિટલ જે છે તે જૂની હોય, તેને એની અંદર સ્ટાફ ના હોય, પૂરતી સુવિધાઓ ના હોય, તેના કારણે સરકાર દ્વારા અંદાજે 20 કરોડના ખર્ચે નવી અદ્યતન સુવિધા સાથે બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું અને હાલ અંદાજે 2 થી 3 વર્ષથી કામ ચાલી રહ્યું છે। સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ આજ દિન સુધી આ હોસ્પિટલનું કામ પૂર્ણ થયું નથી, જેના કારણે આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે જે હોસ્પિટલની મુલાકાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી હોય, ત્યારબાદ તંત્ર આની આ હોસ્પિટલની કાળજી કેમ નથી લેતું। શરૂઆત આજે હોસ્પિટલની જે શરૂઆત થઈ હતી ત્યારે તેની મુલાકાત આ વિસ્તારના તંત્ર કેમ નથી લેતું, એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આજે હોસ્પિટલ જે બની રહી છે તેને તાત્કાલિકના ધોરણે જલ્દીથી જલ્દી બનાવવામાં આવે તેવી સૂચનો કરવામાં આવે તેવા વિસ્તારના લોકો માંગ કરે છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। બગસરા શહેરમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો છે। બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપીડીમાં વધારો થયો। વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી, તાવના દર્દીઓ વધ્યા। 300 ઉપરાંતની ઓપીડી આરોગ્ય કેન્દ્રમાં 3 ડોક્ટરોની નિમણૂક છે। અદ્યતન સુવિધાઓ સાથે બનેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફનો અભાવ છે। સ્થાનિક આગેવાન દ્વારા પૂરતા સ્ટાફ તેમજ ડોક્ટરોની નિમણૂક કરવા માંગ ઉઠી છે। આવડી હોસ્પિટલ બનાવેલી પણ અંદર ડૉક્ટરનો અભાવ છે। લોકોને પરેશાની એટલી ઉઠાવવી પડે છે કે કોઈ ભાંગતૂટવાળું પેશન્ટ આવ્યું હોય તો કોઈ ઓર્થોપેડિકની જરૂર છે, કોઈ નાનું બાળક હોય તો પીડિયાટ્રિકની જરૂર છે, ત્યાર પછી કોઈ ગાયનેક હોય તો અહીંયા સિઝેરિયન પણ થઈ શકે, ડિલિવરી પણ નોર્મલ થઈ શકે। તો સરકાર પાસે એવી માંગણી કરીએ છીએ કે અહીં હાલમાં કોઈ સારા ડૉક્ટરો મેકે 3 તો આ લોકોની હેરાન પરેશાની બંધ થાય। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ડણી ગામની એક મહિલા સરપંચ ચૂંટણીમાં જીત તો મેળવી, પરંતુ તે પંચાયતના સરપંચ તરીકે ચાર્જ લેવા તૈયાર નથી। તેની પાછળનું કારણ છે ગામમાં થયેલ ભ્રષ્ટાચાર। વાત જાણે એમ છે કે અગાઉના સરપંચ અને વહીવટદાર દ્વારા ગામના વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું। પંચાયતની પહેલી મીટિંગમાં સરપંચ મીરાબેન ઉપસ્થિત રહ્યા। આ મીટિંગમાં પંચાયતના તમામ રેકોર્ડ નવા ચૂંટાયેલા સરપંચને આપવાના હોય છે, પરંતુ તલાટી અને વહીવટદાર દ્વારા રેકોર્ડ ન અપાતા મીરાબેનને શંકા ગઈ અને તપાસ કરતા જાણવા મળ્યું કે વર્ષ 2021, 2022, 2023 સુધીનું મિલકત રજિસ્ટર કોરું હતું, જ્યારે આ વર્ષમાં લાખો રૂપિયાના કામો કરવામાં આવ્યા હોવા છતાં રજિસ્ટરમાં ચડાવવામાં આવ્યા ન હતા। તો આંગણવાડી પાસે 1,44,000ના ખર્ચે બોર મોટર અને મિની ટાંકીની કામગીરી બતાવવામાં આવી, ત્યાં કોઈ કામગીરી નથી થઈ। આમાં અનેક બાબતોમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવતા મહિલા સરપંચે તાલુકા વિકાસ અધિકારીને પત્ર પણ લખ્યો છે અને જણાવ્યું છે કે જ્યાં સુધી યોગ્ય તપાસ નહીં થાય ત્યાં સુધી તે ચાર્જ નહીં લે। મારા ગામમાં મારું પોતાનું ગામ ડણી અને બીજા બી ગામ અમારા પંચાયતમાં લાગે છે, ડણી અને ડણીની સાથે સાથે માતર અને સિંધડિયા,
કે એમાંય હું વિઝિટ કરવા માટે ગઈ તો એમાં વિઝિટ કરતાં રજિસ્ટર લેવલે જે કામ જે બતાવવામાં આવ્યા હતા એ કામ ઉપર જે કામની પૂર્તતા થયેલી નથી અને જેના કારણે મેં ચાર્જ જે મને આપવામાં આવ્યો સરપંચ તરીકેનો તો એ સરપંચનો ચાર્જ લેવામાં સહી કરવાની જે અસલ કામગીરી હોય એવું કરેલી નથી, કારણ કે આગળ જે કામ થયેલા જે નથી અને એ જે કામ બાકી છે જેના કારણે મારું સહી ન કરવાનું કારણ હતું. તો મારી સરકારને એટલી જ માંગણી છે કે આ જે જમીન લેવલ પર કામ થયેલા નથી એની જે છે એ તપાસ કરવામાં આવે. અત્યારે સરપંચ સાથે અમે ગામની વિઝિટ કરીએ છીએ ત્યારે એક આંગણવાડી છે, આંગણવાડીની અંદર બોર મોટર અને મિની ટાંકીનું મિલકત રજિસ્ટરમાં અને એની અંદર બોલવામાં આવે છે, પણ એ મિલકત રજિસ્ટરમાં જે બોલે છે એ સ્થળ ઉપર નથી. જે અમે તપાસ કર્યું, સરપંચ સાથે અમે તપાસ કર્યું અને જે અમને હાલમાં દેખાઈ આવ્યું છે. સરપંચ છે જાગૃત છે એના હિસાબે આજ સુધી ચાર્જ લીધો નથી કે અમુક કામોના કુંભાર છે, અમને પૂરી જાણ મળેલી નથી કહેવાય, પણ જે સરપંચ શ્રી કહે છે કે આટલા કામો થયેલા છે. અમારે ચેક ડેમ બનાવ્યો નથી અને કામ બોલે છે પણ કોઈ જગ્યાએ કંઈ કામ દેખાતું નથી. અને બીજું અમારે એક પાણીનો પ્રશ્ન છે કે અમારે કોઈ પાણી અમારે આવતું નથી અને નળ પણ નથી અને કોઈ સુવિધા પણ નથી. 22/9 તારીખ પછી મારો મુદત પૂરી થઈ ગઈ. પછી મેં શું કરું કહેવાય, મારા જે તે વખતેના કામો પૂરા થઈ ગયેલા કહેવાય અને કરેલા જ કહેવાય કામો, જેટલી ગ્રાન્ટ આવી તેટલી. પછી પાછળની વાત હું નથી જાણતો. દાહોદના ગરબાડાની નવાગામ આંગણવાડી કેન્દ્રમાં બાળકો પર ભય મંડરાઈ રહ્યો છે. આ આંગણવાડીમાં 47 બાળકો અભ્યાસ કરવા આવે છે, પરંતુ આંગણવાડી અતિ જર્જરિત હાલતમાં છે. આંગણવાડીમાં સ્લેબના પોપડા પડી રહ્યા છે. જ્યાં બાળકો બેસે છે ત્યાં જ સ્લેબ તૂટી પડ્યો. જોકે સદનસીબે એ દિવસે રજા હોવાથી બાળકો હાજર ન હતા, જેથી જાનહાનિ થતાં ટળી ગઈ. પરંતુ ગામના લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર વહેલી તકે આવી જર્જરિત આંગણવાડીઓ બંધ કરે અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે. અહીં સવાલ એ થાય છે કે જો ચાલુ દિવસે સ્લેબ તૂટ્યો હોત તો બાળકોની કેવી સ્થિતિ થઈ હોત. જે નવા ગામમાં આપણે આંગણવાડી આવેલી છે તે ગઈકાલે રવિવાર હતો, એના લીધે છોકરાઓ નહીં હતા, નહીં તો 40 થી 50 જણ છોકરાઓ અહીંયા આવીને ડેલી બેસે. બરાબર, અહીંયાથી આપણે દેખો આ ઓદરી ગયું છે ને નીચેથી પોપડા. કદાચ છોકરાઓ રહેતા તો શું થતું એમની દશા, કોણ જવાબદારી એમનું લેતું? બરાબર ને? તમારે શું માંગ છે? મારે બીજું કઈ નથી. આ બાલવાડી ઘણા અમે જ્યારેથી ભણે ત્યારથી આવું છે અને દેખો આ બધું કેવી રીતનું થઈ રહ્યું. ખાલી આને રિપેર જ કામ કરે છે, બીજું કોઈ નવી બનાવતા નથી. આંગણવાડી અમારે છે ને અહીંયા છોકરા બધા પેલા ગરીગી છે, આંગણવાડીમાં અમારા પોપડા ને બધા નીચે ગરીગી છે અને કોઈ બી આ બધું 60 છોકરા ભણે છે એની ઉપર કોઈ બી પડી ગયા એ ભાંગી જાય તો કોઈ બી જવાબદારી નથી. એટલે આ આંગણવાડીમાં કોઈ બી નવી બનાવે તો આરામ. મારી એટલી અરજ છે કે અમારે ગરબાડા નવા ગામની આંગણવાડી અંદર પોપડા એટલી પડી ગયા છે, તો ગઈકાલે પડ્યા તો કાલે છોકરો નહોતા નિશાળમાં એટલે કોઈને વાગ્યું નથી, પણ અમે એટલી અમારી અરજ કરીએ કે સાહેબ તમે અમને આંગણવાડી નવી મંજૂર કરીને બનાવી આપો. સમાચાર વડોદરાથી. બ્રિજ પર ફસાયેલા ટેન્કરને કાઢવાની કવાયત તેજ. સતત બીજા દિવસે ટેન્કર કાઢવાની કામગીરી કરાઈ હતી. ટેન્કર નીચે બ્લેક કલરના મરીન બલૂન મુકાયા. મરીન બલૂનમાં એર કમ્પ્રેસરથી હવા ભરવામાં આવી અને ટેન્કરને તારથી બાંધવામાં આવ્યું. મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમના 50 કર્મચારી એન્જિનિયર આ કામગીરીમાં જોતરાયા હતા. ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટી અને અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. જ્યારથી આ બ્રિજ દુર્ઘટના ઘટી ત્યારથી સૌ કોઈને એક સવાલ સતાવી રહ્યો છે કે આ જે લટકી રહેલું ટેન્કર છે તેનું શું થશે, કારણ કે ઘણા દિવસો વીતી ગયા પરંતુ ટેન્કર જે છે તે આ જ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ત્યારે હવે આ જે ટેન્કર છે તેને કાઢવાની સંપૂર્ણ જવાબદારી જે છે તે રાજ્ય સરકાર દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે અને તેમના નિરીક્ષણ હેઠળ, તેમની નિગરાની હેઠળ જ આખી જે પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે. સામે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આણંદ તરફના દ્રશ્યો છે અને આણંદ તરફથી વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ છે તેમના દ્વારા
આ જે ટેન્કર ફસાયેલું છે તેને બહાર કાઢવાના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે. અહીંયા એ જાણવું પણ જરૂરી છે કે આ જે એક દુર્ઘટના ઘટી ત્યારબાદ ટેન્કર ફસાયું અને ટેન્કર કાઢવા માટે અને કામગીરી દરમિયાન કોઈ બીજી દુર્ઘટના ઘટે તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે, કારણ કે બ્રિજનો એક ભાગ પણ તમે જોઈ શકો છો કે જર્જરિત હાલતમાં છે અને એની ઉપર જ આ ટેન્કર જે છે તે ફસાયેલું છે. એટલે આ કામગીરી દરમિયાન કોઈપણ જાતની બીજી દુર્ઘટના ઘટે તે ન ઘટે તેનું ખાસ જે છે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને અત્યારે આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે ટેન્કર છે તેની નીચે કેપ્સ્યુલ લગાવવામાં આવી છે. સુરતના ઓલપાડના કીમ પંચાયત દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. કીમ બ્રિજ નીચે કીમ ગ્રામ પંચાયત દ્વારા અલગ અલગ લારી ગલ્લા પાથરણાવાળા માટે જગ્યા ભાડે આપવામાં આવી હતી, જેનું ભાડું પંચાયત દ્વારા ઉઘરાવવામાં આવતું હતું. પણ દુકાનદારોએ વધુ જગ્યા પર દબાણ કરતા વાહન ચાલકોને ભારે હાલાકી સહન કરવી પડતી હતી, જેને લઈ કીમ ગ્રામ પંચાયત સ્થાનિક પોલીસ દ્વારા બ્રિજ નીચેની તમામ દુકાન ખસેડી લીધી હતી. તહેવાર સમાજ દબાણની કામગીરી આવતા લોકોમાં નારાજગી વ્યાપી છે. છોટાઉદેપુર જિલ્લામાં 6 લાખથી વધુ આવક ધરાવતા અને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા રેશન કાર્ડ ધારકો સામે કાર્યવાહી કરાઈ રહી છે. તાલુકાના પુરવઠા નાયબ મામલતદાર દ્વારા નોટિસો પાઠવીને રિટર્નની વિગતો માંગીને આવા લોકોના રેશન કાર્ડ રદ કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના 6 તાલુકામાં તાલુકા પુરવઠા નાયબ મામલતદારે 1664 જેટલા રાશન કાર્ડ ગ્રાહકોને નોટિસ આપી છે. પુરવઠા વિભાગની આ કામગીરીથી ગરીબ લોકોને લાભ મળશે અને વધારે આવક ધરાવતા લોકો અનાજ મેળવીને સરકારને ચૂનો લગાવતા હતા તેમની સામે કાર્યવાહી કરાશે. આવા રેશન કાર્ડ ધારકોને શોધવાના પુરવઠા વિભાગનો નવતર પ્રયોગથી સરકારને પણ ફાયદો થશે. હાલના તબક્કે જે આપણને જે અમારી પાસે જે ડેટા છે તે કેટલાક એવા છે કે 1684 તે 6 લાખથી વધારે આવક ધરાવનાર કુટુંબો છે. તો તેમને અમે હાલના તબક્કે દરેક તાલુકામાંથી સંબંધિત મામલતદારશ્રી તરફથી દરેકને નોટિસ આપવામાં આવેલ છે. ગુજરાત એટીએસ દ્વારા એક્યુઆઈએસના આતંકી પકડવાનો મામલો 5 આરોપીઓની તપાસ શરૂ કરાઈ. આરોપી ઝીશાનના પાસેથી હથિયાર કબજે કરાયું. એક સેમી ઓટોમેટિક પિસ્ટલ અને 3 રાઉન્ડ કબજે કરવામાં આવ્યા છે. તો 5 આરોપીઓની તપાસ અત્યારે કરવામાં આવી રહી છે. આરોપી ઝીશાન પાસેથી હથિયાર કબજે કરવામાં આવ્યું છે. હથિયારની પણ તપાસ કરાઈ રહી છે. એક સેમી ઓટોમેટિક પિસ્ટલ અને 3 રાઉન્ડ કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. એક્યુઆઈએસના આતંકી પકડાયા હતા, જેમાં 5 આરોપીઓમાંથી એક ઝીશાન પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યું છે. એટીએસને આ મોટી સફળતા હાથ લાગી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી કટ્ટરવાદ ફેલાવવાનો આ આરોપીઓ પર આરોપ મૂકવામાં આવ્યો છે. તમામ આરોપીઓ જેઓ એક્યુઆઈ સાથે સંકળાયેલા હતા અને કટ્ટરવાદ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોમાં ફેલાવી રહ્યા હતા. આ જે યુવતી છે તે કર્ણાટકથી પકડી પાડવામાં આવી હતી. તે જ માસ્ટર માઇન્ડ હોવાની વિગતો પણ સામે આવી અને તેની સાથે આ 4 જે અન્ય વ્યક્તિઓ છે તે સંકળાયેલા હતા. સુરતના પુણા ગામ ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ દ્વારા શ્રમદાન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓએ સમૂહમાં શાળા પરિસર અને કેમ્પસની અંદર સફાઈ કરી સ્વચ્છતા અંગેનો સંદેશ પાઠવ્યો હતો. વાલીઓએ દર અઠવાડિયે શાળાની સફાઈ ઘરની કરવાનો સંકલ્પ કર્યો હતો. આ શાળામાં 3500 જેટલા બાળકો અભ્યાસ કરે છે. શાળામાં બાળકો પોતાના જન્મદિવસ નિમિત્તે ચોકલેટ કે ભેટ નહીં પરંતુ લોખંડના નળ લઈને આવે છે, જે નળ શાળાને ભેટ કરવામાં આવે છે. આ પણ એક અનોખી પહેલ છે. ભારતની સૌથી મોટી પ્રાઇવેટ રેલ ફ્રેટ ઓપરેટર્સ ડીપી વર્લ્ડે ગુજરાતના ભીમાસર અને હજીરાને કોલકાતા સાથે જોડતી 2 નવી ડોમેસ્ટિક રેલ સર્વિસીસ શરૂ કરી છે, જેનાથી ભારતના પશ્ચિમી ઉત્પાદન ક્ષેત્રો અને પૂર્વીય વેપારી કેન્દ્રો વચ્ચે કાર્ગો હેરફેરને વેગ મળશે. ભીમાસર કોલકાતા સર્વિસ મહિનામાં 2 વખત ચાલશે, જે 8 દિવસનો હેરફેરનો સમય લેશે. હજીરા કોલકાતા સર્વિસ પણ મહિને 2 વખત ચાલશે, 7 દિવસનો હેરફેરનો સમય લેશે. ખાદ્ય તેલ, કેમિકલ્સ, સ્ટીલ, ઔદ્યોગિક માલસામાન, અનાજ અને મીઠાની હેરફેર કરશે. આ સર્વિસ મેક ઇન ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપે છે અને દેશના લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટેશનને ટેકો આપે છે. ये भीमासर और हजीरा मार्केट को कोलकाता के मार्केट से कनेक्ट करेगा, जिससे कि यहाँ और वहाँ के बीच में एक ट्रेन कंटेनर्स के थ्रू कनेक्टिविटी बने. इससे कार्गो कई तरह का लोड होगा,
भीमासर से हम लोग उम्मीद कर रहे हैं कि सॉल्ट, ग्रेन्स, केमिकल्स, स्टील का कार्गो कलकत्ता जाएगा। શહેરના ટોપ 3 સર્કલથી અધેવાડા શિવકુંજ આશ્રમ સુધી નવો આરસીસી રોડ લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો છે। આ નવા બનેલા આરસીસી રોડમાં લોકાર્પણ પહેલા જ મોટી તિરાડ પડી ગઈ, જેને લઈને સ્થાનિકો અને વિપક્ષ ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે। વિરોધ પક્ષે ક્યુસી અને ટેસ્ટિંગ કરવાની માંગ કરી છે। જો કે રોડ વિભાગમાં અનેક ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને અગાઉ અધિકારીની બદલી કરાઈ, પરંતુ બની ગયેલા રોડની નબળી કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે। મેયરે કહ્યું કે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે અને રોડની ગુણવત્તા અંગે સેમ્પલ લેવાશે। કોઈ પણ પ્રકારના નમૂનાઓ મિસગાઈડ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। તિરાડો પડેલી છે ત્યારે અમે સોશિયલ મીડિયા ઉપર પણ જોયું અને તંત્ર દ્વારા એવું જાહેર કરવામાં આવે છે કે એ રોડમાં કોઈ પણ જાતનું કઈ મિસ્ટેક નથી અને એ ચોખ્ખું જ દેખાઈ રહ્યું છે કે યુવાન તરીકે એક સામાન્ય નાગરિક તરીકે મને દેખાઈ રહ્યું છે કે આમાં ભ્રષ્ટાચાર થયેલો છે। ભૂખીશમ બાપા સર્કલથી અધેવાડા સુધીનો જે આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે, મેં ત્યાં રૂબરૂ સ્થળની મુલાકાત લીધી હતી। મેં ત્યાં જોયું કે ઓછામાં ઓછી 3 થી 4 જગ્યા એવી છે જ્યાં મોટી અત્યારે તિરાડો દેખાય છે। તો હું આમાં સ્પષ્ટ મને માનું છું કે આમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો એવી ગંધ આવે છે। ક્યાંય ફરિયાદ નથી। આ તમે જે ફરિયાદ કરી રહ્યા છો તે પીસીસી પહેલાં બાંધવાનું હોય, નીચેનું જમીનની નીચે મજબૂતાઈ કરવા માટેનું એ બની રહ્યું છે, એમાં કદાચ તમને ફરિયાદ આવી હોઈ શકે। બાકી મેઇન રોડ ઉપર નવસારી સુરતના ભાગો, આવડના વલસાડના ભાગો, આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમીહારી અને મહેસાણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું રહેશે। આ વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે। 30 ઓગસ્ટ પછી વરસાદી પાણી સારું ગણાતું નથી, પરંતુ તારીખ 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાશે। 30મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓ કૃષિ કાર્યો હરાફેર કરવા સારા રહે। એટલે હવે વરસાદની સ્થિતિ છે એ 13-14માંથી MGO ફેઝ 2માં આવતા રાજ્યના ભાગોમાં વરસાદી સિસ્ટમો સક્રિય થશે। હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી। રાજ્યમાં ભારે વરસાદની હાલ કોઈ શક્યતા નથી। કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે। અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। કેટલાક ભાગોમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે। आने वाला अगले 7 दिन तक मतलब 5 अगस्त से लेकर 11 अगस्त तक हल्का से मध्यम बरसात कुछ एक स्थानों में राज्यों में होने का पूर्वानुमान है। अभी हमारा जो अहमदाबाद के लिए और आसपास क्षेत्रों के लिए जो पूर्वानुमान है वो हल्का से मध्यम बरसात रहेगा, ठंडा शावर के साथ। જો કે 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની શક્યતા, તો બંગાળ ઉપસાગરમાં ફરી વરસાદની સિસ્ટમ સક્રિય થશે। 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે, જેથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધશે। નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે। તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં થવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે, એટલે અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 17 ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ 19, 20માં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સરદાર સરોવર ડેમને પાણીની સપાટી વધવાની શક્યતા રહેશે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહેવાની શક્યતા રહેશે। મહીસાગર, વડોદરા, ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ। ભરૂચ, જંબુસર, નવસારી, સુરતમાં પડશે ભારે વરસાદ। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા। સાબરકાંઠા, પંચમહાલ, કચ્છમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે।
સમાચાર વડોદરાથી બ્રિજ પર ફસાયેલા ટેન્કરને બહાર કઢાયું. 27 દિવસ બાદ ટેન્કર બહાર કાઢવામાં આવ્યું. ટેન્કર નીચે બ્લેક કલરના મરીન બલૂન મુકાયા. મરીન બલૂનમાં હવા ભરીને ટેન્કર ઊંચું કરવામાં આવ્યું છે. ગંભીરા બ્રિજ પર ફસાયેલા ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું છે. 27 દિવસ બાદ ટેન્કર બહાર કઢાયું. ટેન્કર નીચે બ્લેક કલરના મરૂન બલૂન મુકાયા હતા. મરીન બલૂનમાં હવા ભરીને ટેન્કરને ઊંચું કરાયું અને બહાર કાઢવામાં આવ્યું. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, કઈ રીતે આ ટેન્કરને બહાર કાઢવામાં આવ્યો? બિલકુલથી જો ટેન્કરની વાત કરીએ તો જે ટેન્કર માલિક છે ખૂબ પરેશાન હતા અને લાંબા સમયથી આ ટેન્કર જે છે તે કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી રહી હતી, પરંતુ આખરે આજે સફળતા મળી છે અને દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે 2 જેટલી જે કેપ્સ્યુલ છે તે લગાવવામાં આવી છે અને તેના દ્વારા ટેન્કરને સૌપ્રથમ ઉપર કરવામાં આવ્યું હતું અને એમાં સફળતા મળી છે અને આખરે જે આ રેસ્ક્યુ ઓપરેશન છે તે ઓલમોસ્ટ પતી ગયું છે અને સતત જે ડ્રોન કેમેરા છે તેનાથી મોનિટરિંગ કરવામાં આવતું હતું. તમામ જે અધિકારીઓ છે તેઓ કંટ્રોલ રૂમમાં બેસીને આખી કામગીરી જે છે તેનું નિરીક્ષણ કરતા હતા. ત્યારે ટેન્કર માલિક છે તેને તેનું ટેન્કર સુપરત કરાય ત્યાં પ્રકારની પ્રક્રિયા જે છે તે હવે આગળ હાથ ધરાશે. હાર્દિક, કઈ રીતે આ જે આઈડિયા છે તે આવ્યો? કોણ કોણ મદદે આવ્યું હતું? કઈ ટીમો કામે લાગી હતી? બિલકુલથી જો શરૂઆતમાં ક્રેનની મદદથી અનેક વખત પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ સફળતા ના મળી, ત્યારે વિશ્વકર્મા મરીન કંપની જે છે તેમના દ્વારા સતત લગભગ 3 દિવસથી પ્રયત્ન કરવામાં આવતા હતા અને તેમના દ્વારા જ આખી જે પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવામાં આવી છે. આખી જે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ છે તેમાં 50 જેટલા કર્મચારીઓ છે તે આખી કામગીરીમાં જોતરાયેલા હતા. સતત નિરીક્ષણ કરવામાં આવતું હતું અને આ જે રેસ્ક્યુ છે એ દરમિયાન કોઈ બીજી દુર્ઘટના ના ઘટે તેની ખાસ તકેદારી જે છે તે રાખવામાં આવી હતી. અને આ જે મરીન બલૂન તમે જોઈ રહ્યા છો તેમાં એર કોમ્પ્રેસરથી જે એર ભરવામાં આવી હતી. ત્યારબાદ ટેન્કરને જે છે તે ઉપર ઉઠાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને આણંદ તરફ એટલે કે પાછળની તરફ ખેંચવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી હતી. ખૂબ જ જોખમી કામગીરી હતી એટલે તમામ પ્રકારની તકેદારી રાખીને આખું જે ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું હતું. આભાર હાર્દિક. જાણકારી. ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ થયા હોવાની આશંકા છે. 34 સેકન્ડમાં જ ધરાલી ગામ ધોવાયું. હોટેલ, ઘર તણખલાની જેમ તણાઈ ગયા. રેસ્ક્યુ માટે આર્મીની ટીમ પહોંચી છે. ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટવાથી ખીરગંગા ગામ જે ધોવાઈ ગયું છે. આ ઘટના મંગળવારે બપોરે 1:45 બની હતી. પૂર અને કાટમાળમાં ઘણા ઘરો દબાઈ ગયા. ઘણા લોકો દટાયા હોવાના અહેવાલ છે. ધરાલી ગામ દહેરાદૂનથી 218 કિલોમીટર દૂર છે. ઘટનાના ઘણા વિડીયો પણ સામે આવ્યા છે. સેના સાથે એસડીઆરએફ, એનડીઆરએફની બચાવ ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. ગંગોત્રી ધામ જવાના માર્ગ પર ધરાલી એક મહત્વપૂર્ણ સ્ટોપ છે. ધરાલીમાં ખીરગંગા નદીમાં વાદળ ફાટવાથી અવિનાશક દ્રશ્ય જોવા મળ્યું. નદી કિનારે અચાનક આવેલા પૂરના કારણે ડઝનબંધ હોટેલ અને હોમસ્ટેને નુકસાન થયું. તેમાં ઘણા કામદારો દટાયા હોવાની પણ શક્યતા છે. પીએમ મોદીએ ધરાલી અકસ્માત અંગે ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી સાથે વાત કરી. તેમણે એક્સ પર લખ્યું, હું ઉત્તરકાશીના ધરાલીમાં આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. મેં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીજી સાથે વાત કરી અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી છે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ રાહત અને બચાવ ટીમો શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહી છે. ધરાલી ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાનું એક નાનકડું ગામ છે જે ગંગોત્રી નજીક હર્ષિલ વિસ્તારથી માત્ર 2 કિલોમીટર આગળ છે. અહીંથી ગંગોત્રી ધામ 8 થી 10 કિલોમીટર દૂર છે. ચારધામ યાત્રા રૂટ પર આવેલ હોવાના કારણે ધરાલીમાં ઘણી હોટેલ, રેસ્ટોરન્ટ અને હોમસ્ટે છે. આ કારણે પૂરમાં ઘણા લોકોના મૃત્યુ થવાની સંભાવના છે.